હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વોટ્સએપ ડૂડ, હું રૂપાલી દવે, આપણી હોસ્ટ, લેખક, કોલમિસ્ટ, પ્રેસ રિપોર્ટર આપ સૌનું કેસરી ટાઈમ્સમાં સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌને રામનવમીના પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, રામનવમી અને નવરાત્રિ, ભગવાન અને શક્તિ એ બેનો સમન્વય, એક રહસ્ય. કેવી રીતે? ચાલો હું તમને સમજાવું. રામનવમી આવે છે એ પહેલાં 8 દિવસ પહેલાં માતાજીનું પ્રાગટ્ય થાય છે. માતાજીના ચૈત્રી નવરાત્રિની શરૂઆત થાય છે. 8 દિવસ આપણે બધા ખૂબ જ ઉપાસના કરીએ છીએ અને પવિત્ર દિવસોમાં આપણે અમુક નીતિ નિયમો વગેરે લઈએ છીએ. અને 9મા દિવસે ભગવાન છે એ પ્રગટ થાય છે બાળ સ્વરૂપે. એ જ રીતે શારદીય નવરાત્રિમાં 9 દિવસના નવરાત્રિ આપણે ખેલીએ છીએ. અને એ જ મહિનામાં દિવાળી આવે છે. દિવાળી પહેલાં રમા એકાદશી, દિવાળી પહેલાં વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી સંપૂર્ણ પૃથ્વી પરથી રાક્ષસો છે એનો સંહાર કરીને, રાવણનો વધ કરીને, લંકામાં વિભીષણને રાજગાદી પર બેસાડી અને પુનઃ અયોધ્યા પરત ફરે છે. 14 દિવસના વનવાસ દરમિયાન એ વનવાસ બાદ પુનઃ અયોધ્યા પરત ફરે છે અને રામ રાજ્યની ત્યારથી શરૂઆત થાય છે એમ કહેવામાં આવે છે. સરયુ નદી એ રામાયણની મુખ્ય સાક્ષી છે. મિત્રો, અયોધ્યા અત્યંત પવિત્ર નગરી છે. દ્વાપર, ત્રેતા, સતયુગ, કળયુગ, આ ચારેય યુગમાં અયોધ્યા નગરી છે એનું ખૂબ જ મહાત્મ્ય છે. એનું મુખ્ય કારણ છે કે આ નગરીનું નિર્માણ સ્વયં સૂર્ય ભગવાનના પિતા વિવસ્વાને કર્યું હતું. અને કહેવાય છે કે સૂર્ય ભગવાન છે એ પ્રગટ સ્વરૂપે અયોધ્યામાં બિરાજમાન હોય છે. એમ પણ કહેવાય છે કે પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે પ્રથમ મનુષ્ય એ અયોધ્યા નગરીથી પોતાનું જીવન છે એ શરૂ કર્યું હતું. મિત્રો, રામનવમીના દિવસે મતલબ કે ચૈત્ર સુદ 9મી અભિજીત મુહૂર્ત એટલે કે બપોરે 12:30 વાગે ભગવાન શ્રી રામચંદ્રજી સતિકા સદનમાં પ્રગટ થયા. વિષ્ણુ સ્વરૂપે સતિકા સદનમાં પ્રગટ થયા. શંખ, ચક્ર, ગદા, પદ્મ, હસ્ત, ચારે હસ્તમાં ધારણ કર્યા છે. ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે. ભગવાને ગળામાં વનમાળા, મોતીની માળા વગેરે માળાઓ, પગ સુધીની માળાઓ ધારણ કરેલી છે. ભગવાન આભૂષણ ધારણ કરે છે, શ્રીવસ્તુનું ચિહ્ન છે અને જરિયાળ ખેસ ગળામાં ભગવાને પહેરેલો છે. ભગવાનના નેત્રો એ કમળની પાખડી જેવા એકદમ કોમળ નેત્રો છે. અને તેજોમય સ્વરૂપ ભગવાનનું એ માતા કૌશલ્યા સામે ભગવાન પ્રગટ થયા. ભગવાનનું તેજોમય સ્વરૂપ માતા કૌશલ્યા એ સહન ન કરી શકે એટલે આંખ બંધ કરી દીધી અને કહ્યું કે ભગવાન, આપ ખૂબ જ કૃપાળુ છો, આપ આપના ભક્તો પર ખૂબ જ કૃપા કરો છો. હું આપને શું પ્રાર્થના કરી શકું? આપ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો. ત્યારે ભગવાને કીધું કે માતા, હું તમારા સામે એક ખાસ યોજન સાથે પ્રગટ થયો છું. તમે ભૂલી ગયા છો. તમે ગયા જન્મમાં તમારા પતિ સાથે 1000 વર્ષ માત્ર એક ટાઈમ અન્ન ખાઈને તપશ્ચર્યા કરી હતી. બીજા 1000 વર્ષ સુધી તમે માત્ર પાણી પીને તપશ્ચર્યા કરી હતી. ત્રીજા 1000 વર્ષ દરમિયાન તમે માત્ર એક ટાઈમ હવા ખાઈને તપશ્ચર્યા કરી હતી. ચોથા 1000 વર્ષ સુધી તમે અન્ન, પાણી અને જળ અને હવા આ સંપૂર્ણ ત્યાગ કરી અને સતત 2 વર્ષ સુધી તમે તપશ્ચર્યા કરી હતી. જ્યારે તમારી કઠિન તપશ્ચર્યાથી હું ખુશ થઈને પ્રસન્ન થયો અને તમને પૂછ્યું કે તમારે શું જોયા છે, ત્યારે તમે મારા પતિ સાથે તમે કહ્યું હતું કે મારે દેવ જેવો પુત્રની પ્રાપ્તિ કરવી છે. મારો પુત્ર દેવ જેવા લક્ષણોવાળો હોય એવા પુત્રને ભગવાન મને આપો. ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે દેવ જેવો નહીં, સ્વયં વિષ્ણુ હું તમારો પુત્ર
બનીને તમારે ત્યાં આવીશ. આજે હું તમારો પુત્ર બની અને તમારા સામે ઊભો છું, તો તમે આંખ કેમ બંધ કરી દીધી? એટલે માતા કૌશલ્યાએ કીધું કે પ્રભુ, આપણું તેજ તો આપ એટલા બધા તેજોમય છો કે હું તો નથી જોઈ શકતી, તો બીજા તો તમને કેવી રીતે જોઈ શકવાના છે? તમે પુત્ર તરીકે આવવાનું વચન આપ્યું હતું, તો તમે પુત્ર બની જાઓ, કારણ કે હું તમારી મા, તમારી મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. ભગવાને માતાની ઈચ્છા અનુસાર એક બાળકનું સ્વરૂપ ધારણ કર્યું, તાજા જન્મેનું નીલમણી સ્વરૂપ બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને રડવા લાગ્યા. બાળકનો રડવાનો અવાજ સાંભળતા જ દાઈમાં એ સુતિકા સદનમાં આવ્યા અને એણે જોયું કે કૌશલ્યા માતા આગળ એક નીલમણી સ્વરૂપ બાળક રડી રહ્યું છે, હાથ પગ ઊંચા કરીને. એટલે એણે દાસીઓને માતા કૌશલ્યા આગળ બેસાડી અને થાળી અને લાકડી ટીપને વગાડતા વગાડતા દશરથ રાજા પાસે ગયા અને કહ્યું કે આનંદ ભયો, આનંદ ભયો. દશરથ કે ભવન આનંદ ભયો. એટલે દશરથ રાજાએ કીધું કે કા ભયો? તો દાઈમાએ કહ્યું કે દશરથ કે પુત્ર ભયો. એટલે દશરથ રાજાએ ખુશ થઈને એ જ સમયે એ અતિશય ખુશ થઈ ગયા અને એના ગળામાં જેટલી માળા હતી એ બધી જ માળા એ દાઈમાને આપી દીધી. અને એ જ દિવસથી, એ જ ક્ષણથી ઢોલ નગારા પખવજ સાથે એણે આનંદ ઉત્સવ કર્યો, ખૂબ આનંદ કર્યો, ખૂબ નાચ્યા. એમ કહેવાય છે કે રામ જન્મ પછી કેટલાય મહિનાઓ સુધી, કેટલાય વર્ષો સુધી અયોધ્યામાં આનંદ થતા રહ્યા, ઉત્સવ થતા રહ્યા હતા. ભગવાનનું પ્રાગટ્ય છે એ આનંદ માટે છે, ખુશીઓ માટે છે. ભગવાનનું પ્રાગટ્ય છે એ જન ખુશીઓ લાવે છે.